ચોખામેળ કરી અને એક ભગવાનના ભક્ત થયા. અને એનો જન્મ મહાર જ્ઞાતિમાં થયેલો. અને મહાર જ્ઞાતિ એ થોડું સમાજની જે જાતિ વ્યવસ્થા છે એમાં કદાચ એ નીચે માનવામાં આવતી હશે. અને એના કારણે એને ભગવાનના પ્રખર ભક્ત હતા. પ્રખર ભગવાનના ભગત હતા. છૂત અછૂતના કારણે એને કેટલો બધો ભગવાનના ભગત હોવા છતાં પણ એને કેટલું બધું કષ્ટ અને તિરસ્કાર સમાજનો સહન કરવો પડેલો. અને એવા ભગવાનના ભગત કે જે એક દિવસ એ ભક્તો નામદેવ ભગવાનના ભક્ત નામદેવ થયા ને, એ નામદેવના મુખથી એક વખત એ ભગવાનના ભજનનો મહિમા સાંભળ્યો ને તે દિવસને તે ક્ષણથી એને ભજનની લગ્ની લાગીને એવું ભજન કરતા. પછી એમાં કેવું હતું કે ગ્રસ્થ હતા પણ સાધુ જેવું જીવન હતું. હવે પોતાનું ગામ દૂર હતું, ગામ મૂકીને અહીંયા રહેવા માટે આવી ગયા કે ભગવાનનું અખંડ વિઠ્ઠલ ભગવાનનું અખંડ દર્શન થાય એના માટે. મંદિરમાં પ્રવેશ કરવાનો દે, હટ હટ કરતા કાઢે, ધક્કાઓ મારીને મંદિરમાંથી કાઢે. તો શું કરે? મંદિરમાં પ્રવેશ કરવાની અનુમતિ નહોતી તો મંદિરની બહાર ઊભા રહી ભગવાનનું દર્શન કરે. એટલું જ નહીં, અને બહાર ઊભા રહે ભગવાનનું દર્શન કરે, બહાર ઊભા રહીને સાફ સફાઈ કરે. અને બીજું તો કે એનું કામ શું? તો કે આપણે કહીને ચણતર કામ, એટલે કડિયા કામ જેવું બાંધકામનું કામ, એ કામ કરતા. અને આ ચોખામેળ ભગવાનના ભગત, એમાં એક દિવસ એવું થયું, એનો રોજનો ક્રમ હતો. આ ચોખામેળ ભગવાનના ભક્તનો રોજનો ક્રમ એવો હતો કે દરરોજ એ ભગવાનના દર્શન કરી અને શાક લેવા જાય. દરરોજ દર્શન કરીને શાક લેવા માટે જાય. અને એમાં શાક લેવા જઈ રહ્યા હતા અને રસ્તામાં મજૂરી કામ કરનારો, એટલે રોજ રોજનું ખાય, રોજ રોજનું કમાય ને રોજ રોજનું ખાય. જઈ રહ્યા હતા શાક લેવા, પણ શાક બજારની અંદર, માર્કેટની અંદર કેળા જોયા. અને કેળા એકદમ સરસ મોટા મોટા કેળા જોઈ અને એને વિઠ્ઠલ ભગવાન યાદ આવ્યા. કેળા જોઈને વિઠ્ઠલ ભગવાન યાદ આવ્યા. ઘર માટે શાક લેવાના બદલે એ ચોખામેળ કેળા લઈ કે મારા વિઠ્ઠલને કેળા જમાડવા છે. કેળા લઈને પહોંચ્યા. કેળા એ ભગવાનને અર્પણ કરવા માટે મંદિરના દરવાજે. હવે મંદિરના દરવાજે પહોંચ્યા તો ત્યાં તો કેવું હતું કે એને મંદિરમાં પ્રવેશ કરવાનો અધિકાર હતો નહીં, પ્રવેશ કરવા કોઈ દે નહીં. ઊંચ વર્ણના લોકો હોય, હટ હટ ધક્કા મારીને એને બહારે કાઢ્યા. આજે એને દરવાજે ઊભા સાદ કર્યો કે આ કેળાનો પ્રસાદ મારા પ્રભુને જમાડો ને, કેળા મારા પ્રભુને ધરાવો. હવે દરવાજે ઊભા સાદ કર્યો કેળાનો પ્રસાદ જમાડવા માટે વિનંતી કરી. ત્યારે જે ઠાકોરજીના સેવકો હતા એણે ત્યાંથી ધક્કા મારીને, હટ તારા કેળાના ભૂખ્યા નથી ભગવાન, તારી કેળાના ભૂખ્યા નથી ભગવાન, આમ કહી અને ધક્કા મારતા એને બેફામ બોલતા પણ હાથ ધક્કા મારીને ત્યાંથી કાઢી મૂક્યા. હવે ચોખામેળા ભગવાનના ચોખામેળ કેવા ભગવાનના ભગત હશે. દુઃખ ન થયું, આમ કાઢ્યા એનો અફસોસ નહોતો. ધક્કા મારીને કાઢ્યા ને એનો અફસોસ નહોતો. ભગવાનનો ભગત તો માન અપમાન બધું પચાવી જતો હોય, એનો અફસોસ નહોતો. પણ ઘરે જઈ શું કર્યું? એને ઘરના દરવાજા બંધ કરી નાખ્યા. ઘરના દરવાજા બંધ કરીને હૃદયથી પ્રાર્થના કરી કે પ્રભુ, તને કેળા નહોતા ખાવા તો તે મારી પાસે મંગાવ્યા શું કામ? તે મારી બુદ્ધિ ફેરવી શું કામ? તને કેળા જોઈએ છે, હું તને આપવા માટે આવ્યો, તે મને પ્રેર્યો એટલા માટે, તે
મારા હૃદયમાં પ્રેરણા કરી એટલા માટે હું કેળા લઈને આવ્યો આપવા માટે. અને તને મારા હાથના કેળા જો તને પસંદ ન હોય તો મને જે સેવા તું સ્વીકારવા તૈયાર ન એવા કુળમાં મને જન્મ શા માટે આપ્યો? એવા કુળમાં તે મને જન્મ શા માટે આપ્યો? અરે તને જો પસંદ નહોતા મારા કેળા, મારી સેવા, મારું કુળ પસંદ નહોતું તો તું મને પ્રેરણા શું કામ કરી? આટલું બોલતા કે જે શરીર નીચ ઉતરતા વર્ણમાં મને જન્મ મળ્યો છે, જે શરીરથી સેવા તને પસંદ નથી, તો એ શરીર રાખવાનું પણ મારે કોઈ પ્રયોજન નથી. આજથી મારું અન્નજળ હરામ. ભગવાન કેલા ન સ્વીકાર્યા, દરવાજેથી કાઢી મૂક્યા ને ઘરે આવી દરવાજા બંધ કરી, આજથી અન્નજળ હરામ. હવે મારે ક્યાંય ઘરમાંથી બારે પગ મૂકવો નથી. જે શરીર જે કુળમાં જે જન્મ મળ્યો છે ને એ કુળમાંથી ભગવાનને સેવા કરીને ભગવાનને મંજૂર ન હોય મારી સેવા, તો એ શરીર ન જોઈએ મારે. અને ભક્તો ગજબી થયો. ગજબ શું થયું? રાત પડી ને, શયન આરતીથી પૂજારી તો મંદિરના દરવાજા બંધ કરી અને નીકળે, બરાબર ને? ત્યાં ભગવાન શું કર્યું? મંદિરમાંથી નીકળી અને સીધા ચોખા મેળના ઘરે ગયા. ચોખા મેળના ઘરે જઈ દરવાજો ખટખટાવ્યો. દરવાજો ખટખટાવ્યો. દરવાજો ખટખટાવ્યો એટલે તરત જ અંદરથી ચોખામેળ અવાજ કર્યો, કોણ કોણ આવ્યું છે આ ટાણે રાત્રે? ત્યારે પ્રભુએ દરવાજાની બહાર ઊભા ઊભા સાદ કરતા કીધું, એ ચોખામેળ, મને ભૂખ લાગી છે, કેલા જમવા છે. મારો પ્રભુ પધાર્યા. આમ બોલતા બોલતા આંખમાં હરખના આંસુ, ભાવના આંસુ આવ્યા. દરવાજો ખોલી નાખ્યો અને રડતા રડતા પ્રભુના ચરણ ધોઈ નાખ્યા. ભગવાન કહે, મને બહુ ભૂખ લાગી છે, મને કેળા આપો ને. ચોખા મેળ પોતાના હાથે છાલ ઉતારે, જેને દુનિયા ધૂતકારે છો કે એના હાથનું ખવાય નહીં, જેને દુનિયા ધૂતકારે છે એના હાથના ભગવાન ભક્તો એ ચોખામેળ છાલ ઉતારી ગર્ભ ભગવાનને હાથમાં આપે, ભગવાન જમે. બહુ સરસ, મીઠા છે બહુ. આમ કેલા જમતા ગયા, જમતા ગયા, જમતા ગયા. 2-4 કેલા બચ્યા. હસતા હસતા પ્રભુ પાછા કે, હો વિઠ્ઠલ ભગવાન, આવો સ્વાદ તો મંદિરમાં પૂજારી થાળ જમાડે ને ત્યારે નથી આવતો. આટલો આનંદ નથી આવતો, એટલો સ્વાદ. અને કેલામાં શું મીઠાશ છે એની ખબર રૂકમણીને પડે ને એટલા માટે મને 2-4 કેલા બચે ને કીધું કે લાવો એ ભેગા લેતો જાવ, રૂકમણીને ખવડાવીશ. રૂકમણીને એ કેલા ખવડાવીશ ત્યારે એને ખબર પડે કે કેલામાં શું મીઠાશ છે. અને મારા પ્રેમી ભગત દ્વારા આપેલી જે કેળા છે એમાં શું મીઠાશ છે એની ખબર પડે એટલા માટે કેલા લેતો જાઉં. અને આવી રીતે ભગવાન એ 2-4 કેલા લઈ અને પછી ત્યાંથી ચાલતા થયા. અને પાછું ચાલતા થયા તો શું કર્યું? રૂકમણીને કેલા આપ્યા અને જે છોલકા હતા ને, જે કેળાની છાલ, બરાબર, એ છાલ છે ને એ મંદિરના ચોકમાં ફેંકી ભગવાન મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી ગયા. અને આમ તો કેવું હોય કે પૂજારી દરવાજો બારેથી બંધ કરે, તાળું ક્યાંથી મારે? બારેથી મારે. પણ ભક્તો ભગવાન એ પૂજારીનું તાળું બારેલું મારેલું એ ખુલી ગયેલું અને ભગવાન હવે મંદિરમાં પ્રવેશ કર્યો. અને પ્રવેશ કરીને અંદરથી ભગવાને દરવાજો બંધ કરી દીધો. ભગવાને અંદરથી દરવાજો બંધ કરી દીધો. અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. સવારનો સમય થયો. કોણ જાણે ચોર આવ્યો હશે, નથી ક્યાંય તૂટેલું ફૂટેલું. દરવાજા બધા એમના એમ છે. બારેથી તાળું માર્યું છે તો ખોલ્યું છે, પણ અંદરથી બંધ છે. કરવું કેમ? આજે પ્રભુ નારાજ છે, ભગવાન નારાજ છે. શું કરવું? આ મૂંઝવણની વચ્ચે બધા જ પ્રભુ દ્વાર ખોલો, દ્વાર ખોલો આમ સાદ કરે. અરે બારે ઊભા ઊભા બધા જ એ પ્રાર્થના કરે, અમારો કંઈ અપરાધ થયો તો ક્ષમા કરો, પ્રાર્થના
બધા પૂજારીઓ પ્રાર્થના કરે પણ પ્રભુએ કાંઈ જવાબ જ ના આપે ને સામે, કાંઈ જવાબ ના આપે. અને એવા ટાણે ભક્તો બહુ સમય નીકળી ગયો ને ત્યારે ભગવાને શ્રાદ્ધ કરીને કીધું કે દરવાજો ત્યારે જ ખુલશે કે જ્યારે ચોખામેળ અમારા જે ભગત છે એને પાલખીમાં, અમને બેસવાની જે સોનાની પાલખી છે ને નગર યાત્રા માટે, એ સોનાની પાલખીમાં ચોખામેળને બેસાડી અને અહીંયા લઈ આવશો અને એ અમને કહેશે કે દરવાજો ખોલો, ત્યારે હું દરવાજો ખોલીશ. જે આગળના દિવસે ધક્કા મારીને કાઢવામાં આવ્યા હતા, જેને બરાબર ને, જેને ધક્કા મારીને કાઢવામાં આવ્યા હતા, એ ચોખામેળને બધા જ એ પૂજારીઓને શાન ઠેકાણે આવી કે આપણાથી બહુ મોટી ભૂલ થઈ છે, ભગવાનના ભક્તનો અનાદર થયો છે. બધા જ એ દિન ભાવ સાથે ચોખામેળના ઘરે પહોંચ્યા છે. અરે દંડવત પ્રણામ કરે, અમારે ભૂલ થઈ, અને પાલખીમાં બેસવાનો આગ્રહ કરે તો કે ના, એનામાં મારાથી ના બેસી શકાય, મારા પ્રભુને બેસવાનું એ પાલખીમાં હું કેમ બેસી શકું, આગ્રહ કરીને ભગવાને કહ્યું છે અને એમાં બેસવું જ પડશે તમને, એવો આગ્રહ કરી એ પાલખીમાં બેસાડી અને ભગવાનને આગળ એ ચોખામેળને લઈ આવ્યા. અને ચોખામેળને લઈ આવ્યા ત્યારે ચોખામેળ જેવા પાલખીમાંથી ઉતરી અને એ ભગવાનની આગળ, મંદિરના દરવાજાની આગળ ઊભી, આંખમાંથી ભાવના આંસુની સાથે એ પ્રાર્થના કરીને બોલ્યા છે, પ્રભુ प्रभु आप दरवाजा खोल दो, कई भक्त आपके दर्शन की राह देख रहे हैं, प्रभु दरवाजा खोलो. आटलू जे कीधुं ने अने त्यां अंदरथी भगवाने दरवाजो खोली नाख्यो अने भक्तो ए दरवाजो खोल्यो अने अद्भुत आश्चर्य. आवा कोण भगत हता? ई ચોખામેળ भगवानना भगत हता. हो, जन्म गमे ते ज्ञातिमां होय पण भक्त तो भक्त छे. पण मारे जे प्रसंग कहेवो छे जुदो छे भक्तो. ए ज ચોખામેળ, ए ચોખામેળ मंगलवेढा गामनी अंदर ए रहता हता अने त्यां एनुं काम शुं हतुं के दीवालनुं चणतर काम करवानुं. जूनो जमानो ए गार माटीथी दीवालना चणतर थता होय अने एमां ए मंगलवेढा गामनी अंदर दीवालનું ચણતર કરતા કરતા અચાનક દિવાલ ધસી અને એમાં મજૂરો દબાઈ ગયા અને એમાં એક ચોખામેળ પણ હતા. એ પથ્થરની દિવાલ નીચે દબાઈને પંચભૂતના દેહને છોડ્યો હતો. પણ ભક્તો બીજી બાજુ શું થયું? આ સમાચાર પંઢરપુરમાં મળ્યા. પંઢરપુરની અંદર મળ્યા ત્યારે નામદેવજી, એને બહુ દુઃખ થયું, બહુ દુઃખ થયું. અને ત્યારે એ નામદેવજી ભગવાને પ્રેરણા કરી એટલે ઉતાવળા એ મંગલવેઢા ગામની અંદર આવ્યા. મંગલવેઢા ગામની અંદર દિવાલ નીચે દબાયેલા એ ભગવાનના એકાંતિક ભગત ચોખામેળ. હવે એના અસ્થિ ઓળખવા કેમ કે આ છે, આ શરીર. અત્યારના જેવું તો જમાનું નહોતું કે ડીએનએ કરીને કે આ આનું શરીર છે. ઓળખવું કેમ, પારખવું કેમ કે આ ચોખામેળના અસ્થિ છે. એ જ્યારે નામદેવના મનમાં મૂંઝવણ થાય ત્યારે ભગવાને સંકેત કર્યો. એ કેવા ભક્ત હશે? જેમ ભાગવતની અંદર ગોપીઓ ઉદ્ધવને કહ્યું કે ઉદ્ધવ, અમારું આ શરીર છૂટી જશે ને, આ હાડકું, આ દેહના હાડકા પડ્યા હશે ને અસ્થિ, એને પણ કોઈ કાન પાસે રાખશે ને તો એનામાંથી પણ શાદ આવતો હશે. કૃષ્ણ 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 શાદ સંભળાતો હશે. અને અહીં કને એ જ ચોખામેળ એને કેટલું ભજન કર્યું હશે. એના રોમે રોમની અંદર ભગવાન વિઠ્ઠલ. અને ભગવાન એને કીધું કે ઓળખવા કેમ કે આ ચોખામેળના હાડકા છે ને અન્ય મજૂરોના હાડકા છે, અસ્થિ છે. તો એને ઓળખવા માટે શું? તો કે અસ્થિને કાન પાસે મૂકે ને તે અંદર એ અસ્થિમાંથી એક અવાજ આવે, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. અને વિઠ્ઠલ વિઠ્ઠલનો નાદ, મંત્રનાદ સાંભળી અને તમામ એ અસ્થિ ભેગા કરી, એ બધા ભેગા કરીને લઈ આવ્યા. હવે એનું ક્યાં વિસર્જન કરવાનું? એનું વિસર્જન ક્યાં કરવાનું?
ત્યારે વિઠ્ઠલનાથ ભગવાને એમ કહ્યું નામદેવને કે આ ભગતનું દર્શન મને અખંડ થાય ને એવી જગ્યાએનું સ્થાપન કરો. એટલે કે આ વિઠ્ઠલ ભગવાનના મંદિરના દરવાજા ઉપર જ્યાંથી વિઠ્ઠલ ભગવાનની અખંડ અવિરત નજર પડે એવો ભગત, જે ભગતને જે મંદિરમાંથી હળદૂત કરીને કાઢવામાં આવતો એ ભગતનું મારે અખંડ દર્શન થાય એવી જગ્યાએ એના અસ્થિનું વિસર્જન કરવામાં આવે. એટલે વળી પાછી મંદિરના પૂજારીઓને વાત કરી કે ભાઈ જગ્યા આ અસ્થિ વિસર્જન કરવાની છે, એના માટે એક ભાવ સમાધિનું સ્થાન બનાવવાનું છે અને એ દરવાજા પાસે આવું કીધું. એટલે પૂજારીને થયું કે એ તો હવે એના ક્યાં નાત ને એની ક્યાં જાત ને હવે એને અહીંયા કને સ્થાન દેવાય. હા, એના મનમાં આવો વિચાર આવ્યો અને રાત વચ્ચે એ જ્યાં ઘરે જાય જમવા બેસે ને, હા દૂધપાક માલપુઆ ને બધું જમવાનું હતું ને, બરાબર ને, એને આપણે કહીએ ને ગામડાની ભાષામાં કે જે માણસો નામદેવે જગ્યા માગી હતી ને, જગ્યા માગી ત્યારે એને કીધું કે જગ્યા આપું, કાંઈ વાંધો નહીં, જગ્યા આપીએ, પણ એના બદલામાં 1000 સોનામોર. 1000 સોનામોર આ તો ગરીબ છે, ક્યાંથી લાવે? એટલે આપવી ન પડે એનું એક બહાનું હતું કે 1000 સોનામોર લાવો તો આ જગ્યા એ મહાદ્વાર પાસે એના અસ્થિ વિસર્જન કરવા માટે જગ્યા આપવામાં આવશે. 1000 સોનામોર માગી અને એ સાંજે જ્યારે એ ઘરે પહોંચે અને ઘરે પહોંચે ત્યારે ભક્તો બન્યું કેવું કે એ આમ જમવા જાય ત્યાં દૂધમાં સોનામોરો દેખાય. કેમ ખાવું? સોનામોર ખવાય તો નહીં ને. રોટલી આમ રોટલી પણ હાથ તોડીને જે મોઢા મૂકવા જાય તો સોનામોર, પથારીમાં સુવા જાય તો પથારી સોનાની, બાથરૂમમાં જાય જ્યાં જાય ત્યાં સોનામોરો દેખાય. રાત્રે ઊંઘ ના આવી, સાંજ ઠેકાણે આવી ગઈ, મારે ભૂલ થઈ અને પછી એ જમીન આપવામાં આવી અને એ મહાદ્વાર પાંડુરંગ મંદિરની સામે જ મહાદ્વારમાં એ સંતની સમાધિનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને આજે પણ એવું કહેવાય કે મહાસમાધિ પાસે કોઈ કાન ધરે ને તો એનામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલનો સાદ સંભળાય.